સુરતના પુણા પોલીસે બાતમીને આધારે રેશમા રો હાઉસ 4 રસ્તા પાસેથી 2 રેડા વાહન ચોરને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। આગામી લોકસભાની ચૂંટણી પહેલા ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝમીરે સુરત શહેરમાં વાહન ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ, અનડિટેક ગુનામાં પોલીસ ચોપડે વોન્ટેડ આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી। જે અન્વયે પુણા પોલીસ ઇન્સ્પેક્ટરે આવા ગુનાઓને શોધી કાઢવા સર્વેલન્સ પોલીસની જુદી જુદી ટીમ બનાવી પુણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં લાગી હતી। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઇન્ચાર્જ પોલીસ કમિશનરની મળેલ સૂચના અન્વયે પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ વાહન ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ, અનડિટેક ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા કામગીરી કરી હતી। તે સમયે પોલીસ કોન્સ્ટેબલ આનંદભાઈ અને લોકરક્ષક ભાવેશભાઈને મળેલ માહિતીને આધારે રેશમા રો હાઉસ 4 રસ્તા પાસેથી 2 રેડા વાહન ચોરને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી।